થોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો. મસ્ત મસ્ત તૈયાર થઈને ભગીરથ ગેટના એક્ઝેટ સામે સાઉન્ડા દુકાનમાં જવાનું નતું. અરે એમાં એવું છે, મારે કાપડ લેવાનું છે. કુર્તીનું કાપડ અહીંયા વ્યાજબી ભાવમાં મળે છે. પછી તો આપણે દુકાનમાં એન્ટર થઈ ગયા અને અહીંયા જોઈને મેં કીધું આમાં હું લેવું ને હું નહીં. પછી તો હું આ બધું કાપડ મળી જોવા. મેં કીધું આનો શું ભાવ છે, આનો શું ભાવ છે. બેન કે જે લેવું એ લઈ લો, એકદમ વ્યાજબી ભાવમાં મળી જાય. અને અહીંયા છે ને 30 રૂપિયાથી માંડીને 300ની રેન્જમાં મળી જાય. અરે થોડું આમાં ભૂલાય. અરે બેનનો મેં છે ને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જલ્દી કોન્ટેક્ટ કરો. અરે મારે તો ખરીદી કરવાની છે, તમે પણ ભૂગી જજો. ગાયત્રીમાં ભગીરથ ગેટની એક્ઝેટ સામે સાઉન્ડા દુકાનમાં જો આ બેનનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, જલ્દી કોન્ટેક્ટ દેજો. અને હા, તમે જેવું કાપડ કહો ને આ બેન એવું કાપડ પણ લઈ આવજો, પણ જલ્દી કોન્ટેક્ટ કરી નાખજો. બેનનો કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. દુકાનમાંથી બહાર નીકળ્યા તો મારા પ્યારા સબસ્ક્રાઇબર મળી જાય. રોંઢો પડતા બેનને એક ઘૂમરી મરાવવાની હતી. અરે એમાં એવું હતું, થોડો ઠંડો પવન ખાવાનો હતો. નકરો પવન નહીં, મોબાઈલ રિપેરિંગ કરાવવાનો હતો પાડોશીને. ત્યાંથી સીધા બટાકાની લારી. અરે વેફરના બટાકા આવી જશે. પછી તો હું ઘેર આવ્યા હતા. નરેશે દીવાબત્તી ચાલુ કરી દીધા અને મારે જમવાનું તૈયાર કરવાનું હતું. નરેશ દીવાબત્તી કરીને તા જમવાનું તૈયાર થઈ જાય. અરે આજે એનો બર્થડે હતો, મને ભૂલાઈ ગયું હતું. રોંઢે યાદ આવ્યું. પછી તો હું ગાંઠિયાનું શાક, રોટલી અને છે ને રસ તો નરેશ તૈયાર લેવા હતા. અને સાઈસ હાલો આવી જાવ ખાવા. અરે આ પાલટી આપી દીધી રસની. કાર્તિક, નિખિલ, ખુશાલીને મને. પછી તો હું સીધા તાપીના પુલે. અરે બરફ ખાવાનો હતો. બધાને ગોલા ખવડાવવાના હતા. નરેશનો બર્થડે હતો કે નહીં, અને નરેશ બધાને ગોલા ખવડાવવા લઈ આવ્યા હતા તાપીના પુલે. ગોલા આપણા બનીને રેડી થઈ ગયા. કાર્તિક, નિખિલ ને બધાને દઈ દીધા. નરેશ એમ કહેતા હતા પુલ આખો હલ્લે છે અમારા નિખિલભાઈ તો ડિસ્કો કરે. અરે તાપીના પુલે A1 વાળા ભાઈનો ગોલો જોરદાર આવે છે. રૂમે આવીને પથારી કરી નાખીને આજ કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું છે. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ. જય માતાજી, બાય બાય.